નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. એમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે. રાજ્યના 75 થી 80% જેટલા વિસ્તારમાં આ ઇલેક્શન થશે, એટલે એનું ઘણું મહત્વ અત્યારે આમ દેખાઈ રહ્યું છે. પણ હાલમાં ગુજરાતમાં આવનારા આ ઇલેક્શનને લઈને કોઈ કરંટ કે માહોલ નથી દેખાઈ રહ્યો, કારણ કે ભાજપ એવા ઓવર કોન્ફિડન્સમાં છે કે એક તરફી જીતી જશે. ભાજપને એમ લાગે છે કે જ્યારે ઇલેક્શનની કોઈ ચર્ચા નથી તો એ પોતાના માટે રાહતની વાત છે અને શાંત વાતાવરણમાં ઇલેક્શન કાઢવું ફાયદાકારક રહેશે. જોકે આવું વિચારતી ભાજપ અને વિશ્લેષકોએ 2024નું લોકસભાનું ઇલેક્શન ભૂલી રહી છે. ત્યારે વાતાવરણમાં સંપૂર્ણપણે ભાજપનું એકતરફી જ હોય એમ લાગી રહ્યું હતું. ભાજપ 400 પારના નારા લગાવી રહી હતી. ઓપિનિયન પોલ, સર્વે, એક્ઝિટ પોલમાં એવી જ વાતો કરવામાં આવી રહી હતી, પણ જમીન પર અંદર ખાને કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. કહેવાય છે ને કે અતિ નહીં, મતિ નહીં અને ગતિ પણ નહીં. અતિ આત્મવિશ્વાસ અને ફોર્મમાં ફરતી ભાજપને રિઝલ્ટે ઝટકો આપેલો. ત્યારે ગુજરાતમાં રાજકારણને લઈને રહેલું શાંત અને નીરસ વાતાવરણ ભાજપ માટે ફાયદાકારક છે કે ચિંતાજનક, એ પણ એક મોટો સવાલ છે. 2024માં જેમ ભાજપ જમીની વાસ્તવિકતાથી દૂર હતું અને વિપક્ષે સહાનુભૂતિથી લઈને છવાઈ જાય એવા નહીં પણ વોટ મળે એવા મુદ્દા બનાવેલા, એનો લાભ મળેલો, એ રીતે હવે 2026 માટે જોઈએ તો હાલમાં ભાજપ કોમનવેલ્થની, ઓલિમ્પિકની વાતો કરે છે. છેક 2049ની વાતો કરે છે, પણ લોકોના પાયાના પ્રશ્નોની કોઈ વાત નથી થઈ રહી. રોજબરોજના જીવનની પ્રાથમિક સુવિધાઓને લઈને જે સમસ્યા સામે આવે છે એના પર ભાજપ વાત નથી કરી રહ્યું. એટલે હાલમાં ભાજપ જમીની લેવલને બદલે આસમાની મુદ્દાઓના ભરોસે છે. તો સામે છેડે કોંગ્રેસ આ વખતે સંગઠન સૃજની અભિયાનની શહેર જિલ્લા પ્રમુખ સહિત સંગઠનની રચના કરીને સૌથી પહેલું કામ બૂથ કમિટીનું કર્યું છે. જે કામ અગાઉ છેલ્લી ઘડીએ થતું અને કોંગ્રેસના બૂથ ખાલી જતા તે જીતેલી બાજી હારી જવાતી, એની જગ્યાએ આ વખતે કોંગ્રેસે કદાચ ક્યાંક ને ક્યાંક પોતાની સ્ટ્રેટેજી ફેરવી હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. જેમ ઈરાને પોતાના સેંકડો ગણી ક્ષમતા ધરાવતા અમેરિકા અને ઇઝરાયલને એકલા હાથે અફાવી દીધું, એમ કોંગ્રેસ પણ પોતાનાથી સેંકડો ગણો ફંડ અને સત્તાના પાવર ધરાવતા ભાજપ એના લાભાર્થે મેદાનમાં ઉતારવામાં આવેલી આપને હંફાવી દેવાની રણનીતિ પર ચાલી રહી છે. જેમ દુનિયાભરને મિસાઇલ આપતા ઇઝરાયલની મિસાઇલો ઈરાન પર હુમલામાં નિષ્ફળ જઈ રહી છે અને ઈરાનની સસ્તી પણ અસરકારક મિસાઇલ્સ ઇઝરાયલ અને અમેરિકાના બેઝને, રડારને, સિસ્ટમને સક્સેસફુલી ટાર્ગેટ કરી જાય છે, એમ કોંગ્રેસ પણ ભાજપના ઝાકમઝોળ ભરેલા પ્રચાર અને મોટી મોટી વાતો સામે એક પછી એક પોતાના પત્તા ખોલીને ઇલેક્શન આવતા સુધીમાં ગેમ પલટવાની તૈયારીમાં અંદર ખાને લાગેલી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં માઇક્રો મેનેજમેન્ટ સાથે જ્યાં કોંગ્રેસની જીતની શક્યતાઓ હોય, ભાજપ નબળી હોય, ભાજપમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ નબળા પડી રહ્યા હોય, એ જગ્યાને ફોકસ કરી ત્યાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવીને સક્રિય કર્યું હોય, તે અત્યારે સ્ટ્રેટેજી ઘડવામાં આવી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસના પ્રમુખ પણ ફૂલ ટાઈમ પોલિટિશિયન છે. એટલે પહેલીવાર એવું જોવા મળ્યું છે કે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડાયરેક્ટ જમીની લેવલના કાર્યકરો સાથે સંપર્કમાં રહીને એમના ફીડબેક અને રિવ્યૂ લેતા રહે છે. કારણ કે થોડા સમય પહેલાં પણ આપણે જોયું હતું કે અમિત ચાવડા છે, તેમણે જે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર જે જન આક્રોશ યાત્રા કાઢી અને લોકો સુધી પહોંચ્યા હતા. હવે આ બધાની વચ્ચે જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો અમિત ચાવડા કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી ભાજપ અને આપમાં તેમણે ઘણી મોટી વિકેટો પાડી છે. મધ્ય ગુજરાતના ભારતસિંહ પરમાર હોય, વડોદરાના ભાજપના કોર્પોરેટર હોય, સામાજિક કાર્યકરો હોય, કરશન બાપુ ભાદરકા હોય, ઓમ પ્રકાશ તિવારીથી લઈને ચેતન રાવલ સુધી અને નેતાઓની ઘર વાપસી કરાવી અને ઘણા નેતાઓને અન્ય પક્ષમાંથી લાવીને કોંગ્રેસ સાથે જોડ્યા છે. સામે છેડે કોંગ્રેસમાંથી નેતાઓ, કાર્યકરો, ચૂંટાયેલા પ્રતિનિધિત્વો તૂટવાનો સિલસિલો બંધ થયો છે. પક્ષનું સંગઠન અને નેતૃત્વ સક્રિય બનતા કોંગ્રેસના નિરાશ અને નિષ્ક્રિય નેતાઓ, કાર્યકરો અને ફરીથી સક્રિય થવા લાગતા હોય તેવું ક્યાંક આ ચૂંટણીની અંદર અત્યારે દેખાઈ રહ્યું છે. સરવાળે ભાજપ જ્યાં પ્રચાર અને શક્તિ પ્રદર્શનોમાં વ્યસ્ત રહ્યું, સામાન્ય જનતાથી દૂરના વાહિયાત કક્ષાના કાર્યક્રમોમાં લીન રહ્યું, ત્યાં કોંગ્રેસ વોટથી લઈ ગામે ગામ સંગઠનને મજબૂત કરવામાં લાગેલું રહ્યું. હવે આશ્ચર્યજનક રીતે કોંગ્રેસ આ વખતે અલગ સ્ટ્રેટેજીથી રમી રહી છે.
તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે અગાઉ કોંગ્રેસ ઇલેક્શન આવે એટલે માહોલ બનાવે ને આખરી દિવસોમાં ઉત્સાહ સમી જતો, એની જગ્યાએ આ વખતે આખરી દિવસોના કામ 1 વર્ષ અગાઉ જ પતાવી દીધા. એટલે હવે ચૂંટણીમાં કોંગ્રેસનું ધ્યાન ફોકસ જોરશોરથી પ્રચાર અને માહોલ બનાવવા પર રહી જ શકે છે. કોંગ્રેસે અલગ અલગ કમિટીની રચના કરી, એમાં યુવાન, અનુભવી બંને પ્રકારના નેતૃત્વને સાથે જોડ્યું. કોંગ્રેસની જે કમિટી અને સ્ટ્રેટેજીમાં સામાજિક સમીકરણો ગોઠવવામાં માહેર, ક્રિએટિવ કેમ્પેનથી લઈ ગ્રાઉન્ડ કેડર અને જે મોબિલાઇઝેશન સહિતના મુદ્દે આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે હવે કોંગ્રેસ જે છે આમ તો અત્યારે શાંત દેખાઈ રહી છે, પરંતુ આ શાંત દેખાયેલી કોંગ્રેસની જે સ્ટ્રેટેજી જે અંદર ખાને આખી રચવામાં આવી છે તે કેટલી અસરકારક રહેશે તે આવનાર સમયમાં પણ જોવું રહેશે.